હેલો એન્ડ વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. દોસ્તો કેમ છો? આપ સૌ મજામાં હશો. હોપ યુ ઓલ આર વેલ. તો બાયોલોજી, સાયન્સ ઓફ લાઈફ, બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આગળ વધીએ. પ્રકાશ પ્રક્રિયાની અંદર આપણે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન જોયું, ફોટોલિસિસ ઓફ વોટર, પછી એમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે કે ઝેડ સ્કીમ જોયું, અને એમાં આગળ આજે આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જોઈશું અને કેમિઓસ્મોટિક સિદ્ધાંત એટલે કે એ પ્રક્રિયા દરમિયાન એટીપી કેવી રીતે બને છે, ચક્રીય અને અચક્રીય દરમિયાન એટલે કે સાયક્લિક અને નોન સાયક્લિક પ્રક્રિયા દરમિયાન કેવી રીતે એટીપી બને છે, રાઈટ, એનું સમજાવતો સિદ્ધાંત એટલે કે કેમિઓસ્મોટિક સિદ્ધાંત. તો એના વિશે આજે આપણે શીખીશું. તો આગળ વધીએ મિત્રો. Let's start with the cyclic photophosphorylation, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. કેમ આને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય? કદાચ તમને હવે આઈડિયા આવી ગયો હશે અચક્રીય શીખ્યા પછી. તો અચક્રીયને યાદ કરીએ તો જ્યારે એમાં ઇલેક્ટ્રોન જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં પાછા ફરતા નથી. જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એ પાણીમાંથી થાય કે PS2 માંથી કે PS1 માંથી, જ્યાંથી પણ એ ઇલેક્ટ્રોન દૂર થાય છે એ ફરી પાછા ત્યાં નથી આવતા, એટલે એને નોન સાયક્લિક અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આપણે કીધેલું. તો ચક્રીયમાં તમને ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોન જે છે જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં પાછા ફરે છે, મૂળ દાતા પાસે પાછા ફરે છે, એટલે કે એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. મિત્રો જોઈએ આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. તો એની અંદર તમે જુઓ તો આમાં માત્ર PS1 જ ક્રિયાશીલ હોય, એટલે કે અચક્રીયને યાદ કરો દોસ્તો, તેમાં PS2 અને PS1 બંને ફોટો સિસ્ટમ સંકળાયેલા હતા, જ્યારે અચક્રીય જે છે ચક્રીય જે છે એની અંદર માત્ર PS1 જ ક્રિયાશીલ છે, એટલે 700 નેનોમીટર વાળા તરંગ લંબાઈ વાળા પ્રકાશનું શોષણ કરે છે. PS1 જ ક્રિયાશીલ હોય છે ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં જ ફરતો રહે છે, એટલે કે અહીંયા PS1 P700 એટલે એનું જ બીજું નામ PS1 માંથી જ ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન તમે જુઓ અહીંયા પિંક કલરમાં એરો આપેલા છે. પ્રાથમિક ગ્રાહક પાસે જાય, પ્રાથમિક ગ્રાહકમાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ફરી પાછો તમે એરો જુઓ પિંક એરો, તો ફરી પાછો P700 માં આવે છે, એટલે અને એ ચક્રીય રીતે ફર્યા જ કરે છે. ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. ફોટોફોસ્ફોરાયલેશન એટલે એડીપી માંથી એટીપી બને છે, રાઈટ. આપણે એની ડેફિનેશન લાસ્ટ ટાઈમ જોઈ કે જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા દરમિયાન જે એનર્જી ઉત્પન્ન થાય છે એ એનર્જીને કારણે એટીપી બને છે, એટલે ફોટોફોસ્ફોરાયલેશન થાય છે, જેને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે, રાઈટ. બીજા એક ડિટેલ ચાર્ટ દ્વારા જોઈએ. આ એનસીઈઆરટી નો ચાર્ટ હતો, તો ડિટેલ ચાર્ટ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. તો તમે જુઓ, રાઈટ, તો અહીંયા જે છે આ PS1 છે, ફોટો સિસ્ટમ 1 એક જ સંકળાયેલું છે. એ શક્તિસભર ફોટોન એટલે કે પ્રકાશનું શોષણ કરે. કેટલી તરંગ લંબાઈ વાળા હશે? તો કે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે, એટલે એને P700 કીધું છે. જેવી એ એનું પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ જેવું એ એનર્જી મેળવે છે એટલે તરત જ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, રાઈટ. અને એ ઇલેક્ટ્રોન તમે જોઈ શકો પ્રાથમિક વીજાણુ ગ્રાહક, વીજાણુ એટલે ઇલેક્ટ્રોન, પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે જાય છે કે PS1 માં એનર્જી આવે એટલે ઇલેક્ટ્રોનની એનર્જી આવવાથી એ કૂદકો મારી અને પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે જાય છે. ત્યાંથી એ ઇલેક્ટ્રોન જુઓ, એ ઇલેક્ટ્રોન એ આ બોક્સ બનાવવું એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, જેની તમારા એનસીઈઆરટી માં ડિટેલ વર્ણન કર્યું નથી. આ બોક્સ જે છે એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે, ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. જેમાં કયા કયા ઘટકો સંકળાયેલા છે એ તમે જરાક લખી રાખજો ડિટેલ માટે, રાઈટ. તો પહેલું છે FD, એના ફૂલ ફોર્મ નીચે આપ્યા છે, તમે જુઓ લખી શકશો. FD ફેરોડોક્સિન, પછી PQ પ્લાસ્ટોક્વિનોન, પછી CYT સાઇટોક્રોમ, રાઈટ, અને પછી PC પ્લાસ્ટોસાઇનિન. લાસ્ટ ટાઈમ આના અમુક નામ આવી ગયા હતા, રાઈટ. બાકીના જે હોય તે અહીંયા એડ કરી શકો. FD ફેરોડોક્સિન, PQ પ્લાસ્ટોક્વિનોન, CYT સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન. તો આ બધામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય જુઓ, અને પ્લાસ્ટોસાઇનિનમાં થઈને અંતે ફરી પાછો તમે જુઓ એ ઇલેક્ટ્રોન ફરી પાછો ક્યાં આવ્યો? મૂળ દાતા પાસે PS1 માંથી ઉદ્ભવેલો એ ઇલેક્ટ્રોન ફરી પાછો PS1 માં આવે છે, એટલે ઇલેક્ટ્રોન જે છે એનું ચક્રીય વહન થયું, રાઈટ. એટલે આને સાયક્લિક પ્રક્રિયા કહેવાય. જ્યારે ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય છે
એ દરમિયાન ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. એટલે ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન પ્લસ એ વહન દરમિયાન ફોટોફોસ્ફોરાયલેશન થાય, બંનેને ભેગું કરીએ તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. તો ચક્રીય વહન તો ઇલેક્ટ્રોનનું જોયું, પણ ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય? તો જો ETS માં જે બોક્સ બનાવ્યું મેં એની અંદર, કે જ્યારે આ બધા ઇલેક્ટ્રોન વાહક પેરાડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, સાયટોક્રોમ, પ્લાસ્ટોસાયનન માંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે તમે જુઓ અહીંયા સાઇટ પર એડીપી માંથી એટીપી બનતો બતાવ્યો છે, રાઈટ. તો એ દરમિયાન શું થાય? એડીપી નું એક ફોસ્ફરસ ઉમેરાય એટલે ફોસ્ફોરાયલેશન થાય, આપણે વાત કરી ગયા, રાઈટ. ફોસ્ફોરાયલેશન ની પ્રક્રિયા થઈ અને એટીપી બને છે, રાઈટ. એટલે અહીંયા પ્રકાશનું શોષણ થઈને પ્રક્રિયા થઈ એટલે ફોટોફોસ્ફોરાયલેશન થયું અને ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન એટલે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય, રાઈટ. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એનસીઈઆરટી માં માત્ર એટલું લખ્યું છે ETS, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બટ એની અંદર કયા ઘટકો છે જે ઇલેક્ટ્રોનનું વહન કરે એ અહીંયા મેં ડિટેલમાં આપ્યું છે, એટલે ખાસ નોંધી રાખજો, પૂછાતા હોય છે નીટના સંદર્ભમાં. ઓકે, તો આગળ વધીએ. આ પ્રવાહની સંભવિતતા એટલે કે ચક્રીય ફોટોફોસ્ફોરિલેશન જે થાય છે એ સ્ટ્રોમા લેમેલી એટલે કે આંતરગ્રેનમ પટલમાં હોય છે, રાઈટ. અહીંયા જે છે એ આ પ્રક્રિયા આંતરગ્રેનમ પટલમાં થાય. આંતરગ્રેનમ પટલ એટલે તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ. અહીંયા હરિતકણની નીચે આકૃતિ આપી છે, એમાં આંતરગ્રેનમ પટલ લેમેલી તરીકે ઓળખાય. જો અહીંયા મેં રાઉન્ડ કરીને બતાવ્યું છે કે એકબીજાના ગ્રેનમ, એક થપ્પી એટલે ગ્રેનમ કહેવાય, રાઈટ. અહીંયા તમને નામ પણ આપ્યું છે, એક થપ્પી એટલે ગ્રેનમ. આવી થાઇલેકોઇડની અલગ અલગ થપ્પીને જોડતું પટલ એટલે કે લેમેલી આંતરગ્રેનમ પટલ, ત્યાં જે છે PS1 આવેલો હોય છે, રાઈટ. એટલે અહીંયા જોઈએ આપણે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલમાં જે છે પટલોમાં PS1 અને PS2 બંને હોય, ત્યારે સ્ટ્રોમા લેમેલી એટલે કે આંતરગ્રેનમ પટલમાં જે છે એ PS2 નથી હોતો અને NADP રિડક્ટેજ ઉત્સેચક પણ હોતો નથી. સમજ્યા તમે? એટલે કહેવાનો મતલબ એમ છે કે જે આખી આ થપ્પી જે છે, રાઈટ, આવી જે થાઇલેકોઇડની થપ્પી જે છે, થાઇલેકોઇડના પટલ વાળી જે થપ્પી છે ત્યાં બંને છે. ત્યાં કયા છે? તો કે PS2 પણ છે, અહીંયા ખાલી 2 નંબર લખું છું, અને PS1, એ બંને ઘટકો, બંને તંત્રો આવેલા છે. બટ જ્યારે એક થપ્પીને બીજી થપ્પી સાથે જોડતી આંતરગ્રેનમ પટલ, રાઈટ, આંતરગ્રેનમ પટલ મેં અહીંયા દોરી છે અને બીજી થપ્પી દોરું છું. એક થપ્પીને બીજી થપ્પી સાથે જોડતી આંતરગ્રેનમ પટલ, ધેટ મીન્સ કે સ્ટ્રોમા લેમેલી કે જેને કહેવામાં આવે, રાઈટ. તો ત્યાં જે છે એ ફક્ત PS1 જ છે, ત્યાં PS2 નથી, રાઈટ. અને ફક્ત PS1 સંકળાયેલો હોય એટલા ભાગમાં પ્રક્રિયા થાય, એટલે આ ચક્રીય ફોટોફોસ્ફોરિલેશનમાં ફક્ત PS1 જ કેમ છે એનું રીઝન તમને સમજાવ્યું છે, કારણ કે એ સ્ટ્રોમા લેમેલીમાં થાય, આંતરગ્રેનમ પટલમાં થાય, ત્યાં PS2 હોતો નથી. PS2 પણ નથી અને સાથે સાથે NADP રિડક્ટેજ ઉત્સેચક પણ હોતો નથી, રાઈટ. આ ખાસ યાદ રાખજો. ઓકે, તેથી ઉત્તેજિત ઇલેક્ટ્રોન જે થાય છે PS1 માંથી NAD+ તરફ વહન પામતો નથી, જે આપણે અચક્રીયમાં જોયેલું કે PS1 માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, PS1 માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ NADP ના રિડક્શનમાં જાય છે, રાઈટ. અચક્રીયની યાદ કરો ગઈકાલનો લેક્ચર, તો એમાં જે PS1 માંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન NADP ના રિડક્શનમાં જાય, બટ અહીંયા NADP ના રિડક્શનમાં જશે નહીં, રાઈટ. કારણ કે અહીંયા આખી એ જે છે એ અહીંયા NADP રિડક્ટેજ ઉત્સેચક જ હોતો નથી, ઉપર વાત કરીએ NADP રિડક્ટેજ ઉત્સેચક જ નથી, એટલે ઇલેક્ટ્રોન ફરી પાછા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં થઈને ફરી પાછા મળે, રાઈટ. તે ETS દ્વારા જે છે PS1 તરફ ચક્રીય રીતે પાછા ફરે છે, કારણ કે તે NADP રિડક્ટેજ ઉત્સેચક જ નથી. આમ ચક્રીય પ્રવાહમાં માત્ર ATP નું સંશ્લેષણ જ થાય છે, રાઈટ. આપણે અગાઉ જોયું એમ આગળના ચાર્ટમાં અને NCERT ના ચાર્ટમાં પણ તમે જોશો તો ખ્યાલ આવશે કે ચક્રીયની અંદર માત્ર ATP જ બને છે, ત્યાં NADPH+H+ એટલે કે NADPH2 નું નિર્માણ થતું નથી, એટલે કે NADP નું રિડક્શન થતું નથી. અને સાથે સાથે ચાર્ટને તમે ધ્યાનથી જોયો હોય તો ક્યાંય પણ O2 પણ ઉદ્ભવતો નથી, એટલે કે પાણીનું વિઘટન થઈને O2 નિર્માણ થતો નથી, NADPH2 નું રિડક્શન થતું નથી. આવી પ્રક્રિયા જે છે થતી નથી કોની અંદર? ચક્રીય ફોટોફોસ્ફોરિલેશનમાં, રાઈટ. જ્યારે આ બધી જ પ્રક્રિયા NADP નું રિડક્શન પણ થયેલું, O2 પણ ઉદ્ભવ થયેલો, એ બધી જ પ્રક્રિયા ક્યાં બની હતી? અચક્રીયની અંદર, Z સ્કીમની અંદર. યાદ આવે છે ને? આગળ, ચક્રીય ફોટોફોસ્ફોરિલેશન માત્ર ત્યારે જ થાય છે કે જ્યારે તેની ઉત્તેજના માટે પ્રાપ્ત તરંગ લંબાઈ 680 નેનોમીટર થી વધારે હોય, રાઈટ. ચક્રીય ફોટોફોસ્ફોરિલેશન ત્યારે જ પોસિબલ બને કે જે એની તરંગ લંબાઈ જે છે એ ઉત્તેજના માટે 680 નેનોમીટર થી વધારે હોય.
ઉત્તેજના માટે તરંગ લંબાઈ 680 નેનોમીટર થી વધારે એટલે કેટલી હોવી જોઈએ? 700 નેનોમીટર જેટલી હોવી જોઈએ, અને 700 નેનોમીટર નું જ એ તરંગ લંબાઈનું શોષણ કરે, એટલે 680 થી વધારે 700 નેનોમીટર તરંગ લંબાઈનું જ અહીંયા શોષણ થયું. તો એ રીતે જે છે અહીંયા ચક્રીય પ્રક્રિયા ચાલે છે. સમજ્યા? તો ખાસ મહત્વના મુદ્દા છે, યાદ રાખજો. ઉપરથી જે બીજો મુદ્દો છે, આમ તો આખી પ્રક્રિયા ખાસ સમજીને યાદ રાખજો, રાઈટ? એટલે અચક્રીય જો તમે સમજાશો તો એકદમ ઇઝીલી સમજી જશો. ઓકે દોસ્તો, તો આગળ વધીએ. ફરીથી આખો ચાર્ટ આપ્યો છે એને સમજ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ફરીથી આખી પ્રક્રિયા જોઈએ તો 700 નેનોમીટર વાળા તરંગ લંબાઈનું પ્રકાશનું શોષણ કોણ કરશે? PS1 એ એની એનર્જી, પ્રકાશનું શોષણ કરેલી એનર્જી આવે, એમાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ પ્રાથમિક બીજાણુ ગ્રાહક પાસે જાય, ત્યાંથી એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર જાય, જેનો ક્રમ છે ફેરાડોક્સિન FD, ત્યાંથી પ્લાસ્ટોક્વિનોન, ત્યાંથી સાયટોક્રોમ C અને પ્લાસ્ટોસાયનિન, રાઈટ? આમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ઓક્સિડેશનથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જા ADP માં એક અકાર્બનિક ફોસ્ફરસ ઉમેરી અને ATP બનાવે છે, અને એ ઇલેક્ટ્રોન ફરી પાછા પ્રક્રિયા કેન્દ્રને મળે છે. તો આખી પ્રક્રિયામાં તમે જોઈ શકો ક્યાંય NADPH2 બનતા નથી, રાઈટ? અને ક્યાંય પણ પાણીનું વિઘટન પણ અહીંયા આપણે જોયું નહીં, એટલે પાણીનું વિઘટન ન થાય તો O2 પણ ઉદ્ભવતો નથી, રાઈટ? તો આ રીતે આ ડિટેલ ચાર્ટ પરથી તમે સમજી શકો. આપણે ફરીથી રિપીટ કર્યો આખું સમજાવવા માટે. આગળ જોઈએ હવે મિત્રો આ જે છે ડિફરન્સ છે, રાઈટ? અને ખાસ તમે જે છે આનો સ્ક્રીનશોટ લઈ અને ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરિલેશનમાં શું ડિફરન્સ છે એ તમારે ખાસ નોંધી લેવાનો છે, રાઈટ? આ તફાવત આવડે એટલે બંને પ્રક્રિયા જે છે આપણે ઇઝીલી સમજ્યા છીએ અને સમજવામાં આપણને સરળતા રહે. તો દાખલા તરીકે અહીંયા જોઈએ, રાઈટ? આ તમારે સેલ્ફ પ્રિપેર કરવાનો છે જાતે, અને સ્ક્રીનશોટ લઈ અને ખાસ બંને પ્રક્રિયા તૈયાર કરશો એટલે આવડી જશે. જેમ કે ચક્રીયમાં માત્ર ATP જ બને, તો અચક્રીયમાં ATP અને NADPH2 બંને બને. અહીંયા ઓક્સિજન જે છે ઉત્પન્ન થતો નથી, હમણાં જ વાત કરી, તો અહીંયા પાણીનું વિઘટન થઈ અચક્રીયમાં O2 ઉત્પન્ન થાય. ચક્રીયમાં માત્ર PS1 જ હોય, અહીંયા PS1 અને PS2 બંને હોય, રાઈટ? આખી પ્રક્રિયાનો તમે જ્યારે અભ્યાસ કરશો એટલે બાકીના બધા જ મુદ્દા તમને સમજાઈ જશે, રાઈટ? તો આનો ખાસ સ્ક્રીનશોટ લઈ અને જાતે પ્રિપેર કરવાનો છે, અને જો આ કામ કરશો તો જ આના MCQ તમને સારી રીતે આવડશે, નતર અટવાશો. એટલે ખાસ આ નોંધી રાખજો. આગળ જઈએ દોસ્તો. હવે કેમિઓસ્મોટિક સિદ્ધાંત વિશે જોઈએ, અથવા રાસાયણાશ્રુતિ અધિતર્ક કહેવાય. એટલે કે હમણાં આપણે જોયું કે જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી પસાર થાય એ Z સ્કીમમાં હોય ત્યારે પણ, એટલે કે અચક્રીય દરમિયાન પણ અને ચક્રીય દરમિયાન પણ, જ્યારે Z સ્કીમમાંથી ETS માંથી પસાર થાય એ ચક્રીય હોય કે અચક્રીય, ત્યારે ATP બનાવે છે. તો કેમિઓસ્મોટિક સિદ્ધાંત, રાસાયણિક અધિતર્ક સિદ્ધાંત જે છે, રાઈટ, એ આપણને એવું સમજાવે છે કે આ ATP કેવી રીતે બને છે. એટલે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ETS માંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે એવું તો થાઇલેકોઇડના પટલની આરપાર શું થાય છે કે જેથી ATP બને છે. તો ATP નિર્માણ થાઇલેકોઇડના પટલની આરપાર, આપણને ATP નિર્માણ સમજાવતો આ સિદ્ધાંત. ATP બને છે એ આપણે જોયું, પણ કેવી રીતે બને છે એ આખી ડિટેલ પ્રોસેસ જે છે આપણે શીખવાની છે, રાઈટ? તો એ ATP નિર્માણ સમજાવતો આ સિદ્ધાંત એટલે કેમિઓસ્મોટિક સિદ્ધાંત. તો એ જોઈએ મિત્રો. કેમિઓસ્મોટિક સિદ્ધાંત શું સમજાવે તમને ખ્યાલ આવી ગયો? તો કે અહીંયા આપણે આ પ્રક્રિયા, પ્રકાશલેષણની પ્રક્રિયા હરિતકણમાં થાઇલેકોઇડની અંદર આપણે શીખીએ છીએ. તો હરિતકણમાં ATP સંશ્લેષણની પ્રક્રિયાનું વર્ણન કરવાનું, એટલે કે હરિતકણમાં ATP કેવી રીતે બને છે એ સમજાવતો સિદ્ધાંત એટલે કેમિઓસ્મોટિક સિદ્ધાંત. સેમ આવો સિદ્ધાંત 14મા ચેપ્ટરમાં પણ છે. ત્યારે કણાપ સૂત્રની આરપાર આપણે ATP નિર્માણ સમજવાનું છે, રાઈટ? એટલે સેમ વસ્તુ છે, સેમ સિદ્ધાંત છે. ત્યાં ATP નિર્માણ સમજાવે, બટ કણાપ સૂત્રમાં, કારણ કે 14મું ચેપ્ટર એટલે શ્વસન, અને એ શ્વસનની પ્રક્રિયા થશે કણાપ સૂત્રમાં, એટલે ત્યાં ATP નિર્માણની આખી પ્રક્રિયા આપણે જોઈશું કણાપ સૂત્ર પટલની આરપાર, બરાબર? તો અત્યારની આપણે વાત કરીએ તો અહીંયા આપણે થાઇલેકોઇડ પટલ હરિતકણમાં જોવાની છે. શ્વસનની જેમ પ્રકાશલેષણમાં પણ ATP સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત છે. એટલે આ જે ATP નિર્માણની પ્રક્રિયા છે પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત. પ્રોટોન એટલે H+, રાઈટ? હાઇડ્રોજન H+ સ્વરૂપે હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? પ્રોટોન. તો પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત છે. આ પટલો થાઇલેકોઇડના હોય છે. આ ચેપ્ટર માટે આપણે લેવાના છે. શ્વસન માટે પ્રોટોન H+ કણાપ સૂત્રના આંતરપટલ અવકાશમાં આવે, રાઈટ? મેં વાત કરી એમ 14મા ચેપ્ટરમાં પણ આ જ વસ્તુ આવશે, પણ ત્યારે કણાપ સૂત્ર પટલ હશે. જ્યારે હરિતકણમાં પ્રોટોન થાઇલેકોઇડ પટલની અંદર અથવા તો તેમાં અવકાશમાં સંચિત થાય છે, રાઈટ? અને કણાપ સૂત્રમાં ઇલેક્ટ્રોન્સનું ETS દ્વારા વહન થાય છે. ઇન શોર્ટ, આ પ્રક્રિયા, આ સિદ્ધાંત
13મા ચેપ્ટર એટલે કે આ ચેપ્ટરમાં પણ છે, જેમાં હરિતકણમાં થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત છે. જ્યારે 14મા ચેપ્ટરમાં આવશે ત્યારે કણાભસૂત્ર પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત આ સિદ્ધાંત છે. રાઈટ, તો આગળ વધીએ અને શીખીએ. આ જે છે એ આકૃતિને આપણે સમજીએ. રાઈટ, એનસીઈઆરટી ની જ આકૃતિ છે ને આની પરથી તમને ખૂબ સારી રીતે બધું જ સમજાઈ જશે. તો પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત છે. પ્રોટોન ઢોળાંશ એટલે એક જગ્યાએ જે છે પ્રોટોન H+ ની સાંદ્રતા વધી જાય ને એક જગ્યાએ ઓછી થઈ જાય. એક બાજુ સાંદ્રતા વધી જાય છે, એક બાજુ સાંદ્રતા ઓછી થઈ જાય, એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રોટોનનો ઢોળાંશ રચાય છે. તો સમજીએ. તો તમે જુઓ અહીંયા પિંક કલરની અંદર જે આખી પટલ છે લંબગોળ આકારની, રાઈટ, એ જે છે થાઇલેકોઇડની પટલ. હરિતકણની અંદર આવેલું થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડની દિવાલ એટલે આ થાઇલેકોઇડની પટલ છે. રાઈટ, હરિતકણની અંદર તમે જોયું તો આ રીતની થાઇલેકોઇડની થપ્પી છે. એમાંથી એક થાઇલેકોઇડ જે છે ને આપણે અહીંયા ઝૂમ કરીને બતાવેલું છે. એ થાઇલેકોઇડનું પટલ છે. પછી અંદરની ખાલી જગ્યા એ થાઇલેકોઇડનો અવકાશ છે. રાઈટ, અવકાશ, અંદરનું પોલાણ, જ્યાં હાઈ H+ એટલે કે ત્યાં પ્રોટોનનું પ્રમાણ ઊંચું છે અંદર. અને થાઇલેકોઇડના પટલની બહારનો ભાગ હરિતકણમાં તમે જુઓ, હરિતકણની આકૃતિ તમે સમજ્યા હશો તો તમને ખ્યાલ હશે કે આ થાઇલેકોઇડ જે છે એની થપ્પી છે. તો થપ્પીની બહારનો ભાગ જે છે એને શું કહેવાય? સ્ટ્રોમા. એટલે આ બધો ભાગ જે છે પટલની આરપારનો, જે હું રાઈટની નિશાની કરું છું, રાઈટ, એ આધારક એટલે કે એનો સ્ટ્રોમા છે. રાઈટ, અહીંયા આપણે સમજવાનું છે કે આ થાઇલેકોઇડ પટલ છે ને એની આસપાસની જગ્યા જે છે થાઇલેકોઇડનો બહારનો ભાગ સ્ટ્રોમા એટલે કે એનો અવકાશ છે. સમજ્યા તમે? તો આ ખાસ પહેલા આકૃતિને સમજજો. એ પિંક કલરની થાઇલેકોઇડ પટલ છે, અંદરનું થાઇલેકોઇડનું પોલાણ અવકાશ છે, અને થાઇલેકોઇડ પટલની બહારનો જે આખો ભાગ જે છે એ છે સ્ટ્રોમા, આધારક. રાઈટ, જેની અંદર H+ ઓછું છે. ક્લિયર? તો તમે સમજી ગયા કે H+ એટલે કે પ્રોટોનનું પ્રમાણ ક્યાં ઓછું છે? ક્યાં ઓછું છે? તો કે આધારકમાં ઓછું છે. રાઈટ, એટલે કે સ્ટ્રોમામાં, થાઇલેકોઇડ પટલની બહારનો ભાગ એટલે સ્ટ્રોમામાં ઓછું છે, અને થાઇલેકોઇડના પોલાણની અંદર હાઈ H+ એટલે કે અંદર વધારે છે. તો આ રીતે પ્રોટોન ઢોળાંશ રચાય છે. કેવી રીતે પ્રોટોન ઢોળાંશ રચાય એનો અહીંયા હું તમને આઈડિયા આપું. જુઓ, પ્રોટોન ઢોળાંશ વધવો એટલે કે પ્રોટોન વધારે કેમ છે? તો કે તમે જુઓ કે અહીંયા PS2 સંકળાયેલું છે. રાઈટ, અને આ છેડે PS1 હોય. થાઇલેકોઇડ પટલમાં બંને હોય, હમણાં આપણે વાત કરીએ એમ PS1 અને PS2 બંને. તો અહીંયા PS2 સંકળાયેલું છે. તો PS2 જેવું પ્રકાશનું શોષણ કરે છે, રાઈટ, PS2 જેવું પ્રકાશ શક્તિનું શોષણ કરે તરત જ પાણીનું વિઘટન થઈ અને શું ઉત્પન્ન થશે? H+. જેટલી વાર પ્રકાશનું શોષણ કરે એટલી વાર જે છે પાણીનું વિઘટન થઈને H+ આવ્યા જ કરે. તો એને કારણે જે છે અવકાશમાં H+ પ્રોટોનનું પ્રમાણ કેવું હોય છે? વધારે. રાઈટ, આ રીતે H+ આવ્યા જ કરે. બીજું, થોડો ઘણા H+ તમે જુઓ અહીંયા, એ ક્યાંથી આવે છે? તો કે થોડા ઘણા H+ જે છે એ અહીંયા સ્ટ્રોમામાંથી પણ આવે છે. જો અહીંયાથી એરો બતાવેલો છે. રાઈટ, અહીંયા તમે જોઈ શકો, અહીંથી જે છે આવે છે, પછી અહીંથી આમ થઈને અહીંયા. રાઈટ, એટલે એક રીઝન એવું છે કે પાણીનું વિઘટન થાય છે એટલે H+ અંદર હોય છે, અને થોડા ઘણા સ્ટ્રોમામાંથી આવે છે. આ બે કારણોથી અવકાશમાં H+ વધારે છે. રાઈટ, એટલે કે થાઇલેકોઇડના પટલની અંદર જે છે H+ નું પ્રમાણ વધારે છે, એટલે એક જગ્યાએ પ્રોટોન વધારે છે, અને બહાર સ્ટ્રોમામાં કેવું છે? ઓછું. તો પ્રોટોન ઢોળાંશ રચાય. સમજ્યા? રાઈટ, તો એ પ્રોટોન ઢોળાંશની જ વાત આવી, આપણે આકૃતિ દ્વારા જોઈ. હવે વર્ણનથી જોઈએ. જ્યારે પટલની અંદરની તરફ, રાઈટ, એટલે કે થાઇલેકોઇડના પટલની અંદર પાણીના અણુનું વિભાજન થાય છે, જેને કારણે ઉત્પન્ન થતા પ્રોટોન અથવા તો હાઇડ્રોજન આયન થાઇલેકોઇડના અવકાશમાં જ સંચિત રહે છે. રાઈટ, એટલે પ્રોટોન જે છે થાઇલેકોઇડના પટલના અંદર જ રહે કે પાણીના વિઘટન પણ પટલની અંદર થયું, તો H+ પણ પટલની અંદર રહ્યા, એટલે ત્યાં H+ ની સાંદ્રતા વધારે છે. બીજું, ઇલેક્ટ્રોન્સ ફોટોસિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. હમણાં વાત કરીએ કે બહારથી જે છે એક પ્રોટોન અંદર આવતો હતો સ્ટ્રોમામાંથી. ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે એક H+ જે છે સ્ટ્રોમામાંથી ક્યાં આવતો હતો? થાઇલેકોઇડના પટલની અંદર. કેમ એવું? એનું રીઝન જોઈએ. એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે PS2 ને જ્યારે એનર્જીનું શોષણ કરે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે છે પટલની બહારની તરફ આવેલો છે. રાઈટ, કારણ કે એ ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક પટલની બહારની તરફ આવેલો છે, તેને પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી, બટ એક હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારક સ્ટ્રોમામાંથી એક પ્રોટોન લઈ લે છે. રાઈટ,
જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ ઇલેક્ટ્રોન વાહકને આપી દે ત્યારે પટલની અંદરની તરફ પટલના અવકાશમાં પ્રોટોન મુક્ત થાય છે, રાઈટ. એટલે એનું કહે છે એવું કે PS2 માંથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોન જે છે એ પ્રાથમિક ગ્રાહક જે છે એ પટલની બહાર છે. એટલે પટલની બહાર હોય તો પટલની બહાર કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહક ન હોય તો એ સમયે ઇલેક્ટ્રોન કોણ લઈ લે? H+. પછી જ્યારે H+ અંદર આવે છે ત્યારે એ ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે અને H+ અંદર મુક્ત થઈ જાય છે, રાઈટ. આકૃતિ દ્વારા સમજીએ આખી આ વાત. અગાઉ આપણે વાત કરી જ છે, ફરીથી જો, રાઈટ. તો સમજાણું અંદર H+ વધારે હોવાનું કારણ કે પાણીનું એક તો પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે. હવે જો PS2 દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ થયું, રાઈટ. PS2 એ જેવું પ્રકાશ શક્તિનું શોષણ કર્યું એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો. એ ઇલેક્ટ્રોન જે છે સૌપ્રથમ PS2 ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ A માંથી મુક્ત થઈને એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? પ્રાથમિક ગ્રાહકમાં. પણ પ્રાથમિક ગ્રાહક ક્યાં આવેલો છે? પટલની બહારની સાઈડ છે. આ જે પિંક કલરનું પટલ છે એની બહારની સાઈડ. એટલે એ ઇલેક્ટ્રોન કોને મળે છે? H+ ને, રાઈટ. એટલે કે પ્રોટોન વાહકને મળે છે. આ પ્રોટોન વાહક એટલે કોણ? તો કે અહીંયા આપ્યું છે PQ, રાઈટ. એકદમ ઝીણા અક્ષરે લખ્યું છે પ્લાસ્ટોક્વિનોન. નીચે નામ લખ્યું છે, રાઈટ. પ્લાસ્ટોક્વિનોન છે. એ પ્લાસ્ટોક્વિનોન જે છે એ એક H+ લે છે અને એ રિડ્યુસ થઈ જાય છે, બરાબર છે. એટલે પ્લાસ્ટોક્વિનોન જે છે એ રિડ્યુસ થાય, PQ રિડ્યુસ થશે તો એમાંથી બનશે PQH. પ્લાસ્ટોક્વિનોનનું રિડક્શન થાય એટલે પ્લાસ્ટોક્વિનોન, પ્લાસ્ટોસાઇનિન એવું નામ છે, પ્લાસ્ટોક્સિનોન નામ આપ્યું, રાઈટ. એટલે PQ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ PQH. તમે NCERT ની આકૃતિમાં જોશો એટલે અહીંયા એકદમ ક્લિયર દેખાશે. તો એ જે છે ઇલેક્ટ્રોન એનો ગ્રાહક પટલની બહાર છે. એટલે પટલની બહાર હોવાને કારણે એ હાઇડ્રોજન ગ્રાહીને આપી દે. હાઇડ્રોજન ગ્રાહી એટલે કોણ? પ્લાસ્ટોક્વિનોન. એને હાઇડ્રોજન મળે છે ને એ દરમિયાન એ ઇલેક્ટ્રોન તમે જુઓ, એ ઇલેક્ટ્રોન પછી સાયટોક્રોમ B6F માં જાય છે, ત્યાંથી પ્લાસ્ટોસાઇનિનમાં જાય અને ત્યાંથી પછી PS1 ને મળે. એટલે અચક્રીની Z સ્કીમ અહીંયા થાય છે. PS2 માંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં અને ત્યાંથી PS1 માં, રાઈટ. બટ અહીંયા જે મૂળ વાત હતી એ તમને કહું તો PS2 માંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન જેનો ગ્રાહક જે છે એ પટલની બહાર છે, રાઈટ. એટલે એ ઇલેક્ટ્રોન કોઈ હાઇડ્રોજન ગ્રાહી પ્લાસ્ટોક્વિનોન ને આપી દે. પ્લાસ્ટોક્વિનોન એ પ્રોટોન જે છે લઈ અને PQH માં કન્વર્ટ થાય અને PQH પોતાનો H+ જે છે H+ જે એરો આપ્યો એ અહીંયા પટલની અંદર મુક્ત કરી દે. PQH પોતાનો H+ મુક્ત કરી દે અને ઇલેક્ટ્રોન જે છે આગળના વાહકને આપી દે, રાઈટ. એટલે આગળનો વાહક એટલે સાયટોક્રોમ B6F. એટલે પ્લાસ્ટોક્વિનોન માંથી B6F માં ગયું. સાયટોક્રોમ B6F એનું નામ છે. ત્યાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાઇનિન માં ગયું. ત્યાંથી પછી કોને મળ્યું? PS1 માં, રાઈટ. અને PS1 માંથી જુઓ ક્યાં ગયું? ફેરાડોક્સિન ને. ફેરાડોક્સિન પછી અહીંયા લખ્યું છે FNR. ફેરાડોક્સિન NADP રિડક્ટેઝ ઉત્સેચક છે, રાઈટ. FNR એનું શોર્ટ ફોર્મ છે ફેરાડોક્સિન NADP રિડક્ટેઝ. FNR એ ઉત્સેચકની મદદથી એ ઇલેક્ટ્રોન કોને મળે? NADP પ્લસ H+ ને અને એનું રિડક્શન થઈને NADPH2 બને. યાદ કરો Z સ્કીમ. PS2 માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ગયા, ત્યાંથી PS1 ને મળ્યા અને PS1 માંથી NADP ના રિડક્શનમાં ગયા. તો એ જ વસ્તુ છે. બટ અહીંયા તમે જોઈ શકો જ્યારે રિડક્શન થાય છે ત્યારે H+ જે છે એ કેનો આવે છે? આધારકનો, સ્ટ્રોમાનો. એટલે આધારકમાં જે છે જ્યારે NADP નું રિડક્શન થાય ત્યારે H+ આધારકમાં વપરાય છે. સમજ્યા તમે? NADP નું જ્યારે NADPH2 માં કન્વર્ઝન થાય છે ત્યારે એ આધારકમાં રહેલો H+ જે છે એ અહીંયા તમે જુઓ તો NADP ના રિડક્શનમાં જાય. એટલે NADP માં H+ જે છે આધારકમાં શું થાય? વપરાય છે. એટલે આધારકમાં એનું લેવલ કેવું થાય છે? ઓછું. આધારકમાં H+ નું લેવલ ઘટે છે અને સ્ટ્રોમામાં જે છે H+ નું લેવલ વધે છે કારણ કે પાણીનું વિઘટન થયું પ્લસ સ્ટ્રોમામાંથી એક H+ આવ્યો. તો આ રીતે ઢોળાંશ રચાયો. પટલની અંદર H+ વધારે છે, બહાર ઓછા છે. કેમ અંદર વધારે છે? સમજાણું? ફરીથી રીઝન કહું. અંદર કેમ વધારે છે? એક તો પાણીનું વિઘટન થયું અને બીજું જે પેલો હાઇડ્રોજન વાહક જે છે ઇલેક્ટ્રોન લાવે છે પ્લાસ્ટોક્વિનોન ત્યારે એક H+ આવ્યો અને પાણીના વિઘટન જે અંદર થયું એને કારણે H+ આવ્યો. એટલે અંદર H+ નું પ્રમાણ વધારે છે. સમજા? અને બહાર H+ નું પ્રમાણ કેમ ઓછું છે? કારણ કે બહાર જે છે NADP ના રિડક્શન, બહાર એટલે કે સ્ટ્રોમામાં NADP ના રિડક્શનમાં H+ વપરાય છે. એટલે બહાર H+ નું પ્રમાણ નીચું છે, અંદર ઊંચું છે. એટલે અહીંયા એક જગ્યાએ ઊંચું એક જગ્યાએ નીચું એટલે પ્રોટોનનો ઢોળાંશ રચાયો. હવે એ ઢોળાંશ તૂટે એટલે એનર્જી મુક્ત થાય અને ATP બને, રાઈટ. આપણે એ જ શીખવાનું છે કે ATP કેવી રીતે બને.
તો એટીપી માટે જે છે પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત હતું, રાઈટ. એટલે આ પ્રોટોન ઢોળાંશ કેવી રીતે બન્યો એ મેં તમને સમજાવ્યું. આખી પ્રક્રિયા પ્રોટોન ઢોળાંશ ઉપર આધારિત છે, તો અહીંયા ઢોળાંશ કેવી રીતે રચાયો એ મેં તમને સમજાવ્યો. હવે આગળ જોઈએ. NADP રિડક્ટેજ ઉત્સેચક પટલ તરફ હોય છે, એટલે કે બહારની તરફ, એટલે કે સ્ટ્રોમા તરફ હોય, અને એ PS1 ના ઇલેક્ટ્રોન જે છે વાત કરીએ હમણાં આપણે આકૃતિમાં, ઇલેક્ટ્રોન જે છે ગ્રાહીમાંથી ઇલેક્ટ્રોન લઈ લે અને પ્રોટોન NADP+ જે છે એનું રિડક્શન કરી અને NADPH2 માં ફેરવે. એટલે આ જે છે BH+ એ બે ઇલેક્ટ્રોન અહીંયા લઈ લે છે, રાઈટ. અને એનું કન્વર્ઝન NADPH અથવા તો મેં એને તમને અગાઉ પણ કીધું કે એનું શોર્ટ ફોર્મ પણ તમે લખી શકો આવું, NADPH2 માં કન્વર્ટ કરે છે. NADPH+ તમે જુઓ બે H જ છે એમ, અને એનું ભેગું સ્વરૂપ પ્લસ વીજભાર વગરનું એને કહેવાય NADPH2 માં ફેરવે છે, રાઈટ. આ માટે જે છે પ્રોટોન ક્યાંથી આવ્યા? સ્ટ્રોમામાંથી. એટલે સ્ટ્રોમામાં પ્રોટોન વપરાયા એટલે ત્યાં ઓછું થયું, એટલે આ રીતે ઢોળાંશ રચાય છે. હરિતકણના આધારક સ્ટ્રોમામાં આવેલ પ્રોટોનની સંખ્યા ઘટે છે, રાઈટ. આ રીતે NADP ના રિડક્શનમાં, અને એ માટે જવાબદાર ઉત્સેચક છે NADP રિડક્ટેઝ, રાઈટ, FNR. જ્યારે એ થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે, એટલે કે થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન વધે છે અને જે છે સ્ટ્રોમામાં ઘટે છે. આ રીતે થાઇલેકોઇડના પટલની આરપાર એક પ્રોટોનનો ઢોળાંશ રચાય છે, રાઈટ. પોલાણની pH પણ નોંધનીય ઘટાડો થાય, કારણ કે પોલાણ એટલે કે થાઇલેકોઇડના પટલની અંદરનું જે પોલાણ છે એમાં H+ પ્રોટોનનું પ્રમાણ વધવાથી એની pH પણ ઘટી જાય, એસિડિક વાતાવરણ થાય છે, રાઈટ. હવે એટીપી ક્યારે બને? મૂળ તો આ સિદ્ધાંત એની માટે જ આપણે જોવાનું કે એટીપી ક્યારે બને, તો કે આ ઢોળાંશ તૂટે ત્યારે. પ્રોટોન ઢાળ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઢાળ તૂટવાથી શું મુક્ત થાય છે? ઉર્જા, રાઈટ. અને આ પટલમાં આવેલ એટીપેઝ, હવે આ પટલની અંદર એટીપેઝ ઉત્સેચક આવેલો છે જે ઢાળ તોડે છે. એની અંદર બે ભાગ છે. તો એટીપેઝ જે છે એનો F0 ભાગ જે છે એ પટલની અંદરની તરફ થી બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાને કારણે ઢોળાંશ તૂટે છે. એટલે ઢોળાંશ તૂટવા માટે કોણ જવાબદાર છે? તો કે F0 એને માર્ગ આપે છે અને ઢોળાંશ તૂટે છે. કેવી રીતે સમજીએ તો જુઓ અહીંયા, રાઈટ. એટીપેઝ ઉત્સેચક એટલે અહીંયા તમે આકૃતિમાં જો નીચે આપેલો છે આખો, જે અહીંયા હું આખું રાઉન્ડ કરું છું એ આખો એટીપેઝ ઉત્સેચક છે, રાઈટ. એના બે ભાગ છે, એક F0 અને F1. અહીંયા તમને NCERT માં CF0 અને CF1 આપ્યું, એને ખાલી F0 પણ કહો અને CF0 અને CF1 કહો તો પણ ચાલે. જો અહીંયા CF0 લખ્યું છે, કપલિંગ ફેક્ટર F0, કપલિંગ ફેક્ટર 1 F1 એટલે CF1, રાઈટ. એટલે CF0 પણ કહી શકો અથવા તો CF1 પણ કહી શકો, અથવા ખાલી F0 અને ખાલી F1 પણ કહી શકો. તો એટીપેઝ ઉત્સેચકના બે ભાગ છે, તમે જોઈ શકો F0 અને F1 અથવા CF0 અને CF1. કપલિંગ ફેક્ટર કહેવાય CF0. એટલે કપલિંગ ફેક્ટર CF0 એટીપેઝ ઉત્સેચક બે ભાગ ધરાવે છે. તેમાં એક F0 અથવા તો તમે કહી શકો CF0 જે પટલની અંદર સ્થાપિત હોય છે, જે પાર પટલ માર્ગની રચના કરે છે, જે પટલની આરપાર પ્રોટોનને બહારની તરફ પ્રસરણ માટે અનુકૂળતા આપે છે. એટલે F0 જે છે ગ્રીન કલરનો, જે તમે અહીંયા પિંક કલરની પટલની અંદર જોઈ શકો છો. એટલે F0 જે છે પટલની અંદર સ્થાપિત છે અને એ પ્રોટોન માટે માર્ગ કરી આપે છે. જો તમે અહીંયા બ્લુ કલરની લાઈન અહીંયાથી આગળ વધે છે અને અહીંથી લઈ અને અહીંયા પ્રોટોન H+ બહાર બતાવ્યો છે, રાઈટ. એટલે F0 જે છે એ જે અંદર પ્રોટોનનું પ્રમાણ વધ્યું છે, રાઈટ, અને બહાર ઓછું છે, પણ ઢાળ તો હશે પણ જવા માટે જગ્યા તો જોઈએ ને. તો એ જે CF0 જે છે, F0 જે છે એ પ્રોટોન માટે માર્ગ આપે છે. પટલમાં રહેલો પ્રોટીન જ છે એટીપેઝ. એઝ એક ઉત્સેચક પ્રોટીન જ છે. એઝ લાગ્યો એટલે ઉત્સેચક થયો, અને પ્રોટીનનો જ બનેલો હોય. એટલે એક બાજુ પ્રોટોનનું પ્રમાણ વધારે છે, એક બાજુ ઓછું છે, તેને માર્ગ તો જોઈએ ને. તો એ CF0 જે છે એની માટે માર્ગ આપે છે, રાઈટ. તમે બ્લુ કલરની લાઈનમાં તમે NCERT માં જોઈ શકશો. બીજો જે છે પટલની બહારનો ભાગ એને F1 અથવા તો CF1. બીજો ભાગ જે છે CF1 છે થાઇલેકોઇડની બહારની સપાટીએ છે. તમે જોઈ શકો કે એટીપી સિન્થેટેઝ લખ્યું છે, અહીંયા હું બતાવું છું આ ભાગ, રાઈટ. આ ભાગ જે છે એટીપી સિન્થેટેઝ લખ્યું એ પટલની થાઇલેકોઇડના પટલની બહારની બાજુ સ્ટ્રોમા તરફ આવેલો છે, અને F1 કહેવાય. એ જગ્યાએ જે છે એટીપી બને છે. એમાં જ્યારે ચેન્જીસ આવે ત્યારે શું થાય છે? એટીપી બને છે. ઢોળાંશ તૂટે અને F1 કણમાં ચેન્જ આવે અને એટીપી બને છે. તો આ એટીપીઝ ની આપણે વાત કરી. હવે ઢોળાંશ તૂટશે, હવે ચોક્કસપણે જે છે F0 માર્ગ આપશે એટલે ઢોળાંશ તૂટે એટલે તરત જ જે છે એ F1 કણમાં ચેન્જીસ આવે છે, રાઈટ. એટલે એનો આ જે F1 જે છે CF1 એની અંદર ચેન્જીસ આવે અને એમાં એનર્જી ઉત્પન્ન થાય. એ એનર્જી તમે નીચે જોઈ શકો, ADP માં એક અકાર્બનિક ફોસ્ફરસ ઉમેરી દે
અને ઇટ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ એટીપી. એટલે ઢોળાંશ તૂટ્યો એટલે H+ સ્ટ્રોમામાં આવ્યો આધારકમાં બહાર. તો આ રીતે જે છે F0 એ માર્ગ આપ્યો અને આ H+ જે છે એ CF0 માંથી થઈ અને અહીંયા બહાર આવે છે. બહાર આવે એટલે તરત જ જે છે F1 કણમાં ચેન્જીસ આવે, ઉર્જા મુક્ત થાય. એ ઉર્જા જે છે એડીપી માં એક ફોસ્ફરસ ઉમેરી અને એટીપી માં કન્વર્ટ કરી દે છે. ઉત્સેચક્રિય પ્રક્રિયા દ્વારા ઉર્જાથી પ્રચુર એટીપી ના ઘણા અણુઓનું સંશ્લેષણ આ રીતે થાય. જેટલી વાર H+ આ રીતે જશે H+ એટલી વાર એટીપી બને છે. રાઈટ. તો આ રીતે જે છે એટીપી બને છે. આ એટીપી નિર્માણ સમજાવતો આ કેમિયોસ્મોટિક સિદ્ધાંત છે. કોના પટલની આરપાર જોયું? થાઇલેકોઇડના પટલની આરપાર. ઢોળાંશ બન્યો ને, પેલા એક જગ્યાએ પોલાણની અંદર H+ વધારે હતા, બહાર ઓછા હતા, એટલે વધુથી ઓછા તરફ પ્રોટોનનો ઢોળાંશ બન્યો. પછી એ તૂટે છે અને તૂટે છે ત્યારે F0 માર્ગ આપે છે અને F1 કણમાં પરિવર્તન આવે છે અને ઉર્જાની મદદથી આ રીતે એટીપીઝ ની મદદથી શું બને છે? એટીપી. રાઈટ. તો આ રીતે એટીપી નિર્માણ સમજાવતો આ કેમિયોસ્મોટિક સિદ્ધાંત છે. આગળ જોઈએ. હવે આ માટે કયા કયા જરૂરી ઘટકો છે? તો કે એક પટલ એટલે કે થાઇલેકોઇડની પટલ, એક પ્રોટોન પંપ. પ્રોટોન પંપ એટલે કે અહીંયા જે F0 F1 વાળો જે ભાગ હતો આખો, જે પ્રોટોનને ધક્કો મારીને બહાર મોકલે છે. રાઈટ. આ F0 વાળો ભાગ હતો, પછી એની બહારની બાજુ F1 હતો. તો એ જે છે પ્રોટોન પંપ કહેવામાં આવે. એક પ્રોટોન ઢાળ અને એટીપીઝ ની આવશ્યકતા હોય છે. થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. રાઈટ. થાઇલેકોઇડના પટલની અંદર પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે અને આરપાર દબાણપૂર્વક મોકલવા માટે પણ ઉર્જાનો ઉપયોગ થાય. એટીપીઝ એક ચેનલ કે નલિકામય માર્ગ છે જે પટલની આરપાર પ્રોટોનને આવવા જવાની પરવાનગી આપે. એમાં પણ એટીપીઝમાં પણ ખાસ F0 જે એક માર્ગ છે જે પટલની આરપાર પ્રોટોનને જવાની પરવાનગી આપે. મુક્ત થયેલ પર્યાપ્ત ઉર્જા એટીપી ઉત્સેચકને સક્રિય કરી અને એટીપી નિર્માણમાં ઉદ્દીપન કરે છે. અને જ્યારે એ ચેન્જીસ થાય, ઢોળાંશ તૂટે છે, ત્યારે જે એટીપીઝમાં જે ચેન્જ આવે છે, F1 કણમાં જે ચેન્જ આવે, ઢોળાંશ તૂટવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય, એ ઉર્જા શેમાં ફેરવાઈ જાય છે? એટીપી નિર્માણ. રાઈટ. આગળ જોઈએ. રસાયણ શ્રુતિની આવશ્યકતા. આની શું જરૂર છે? આ રસાયણ શ્રુતિ એટલે કે કેમિયોસ્ફોટિકની શું જરૂર છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિશીલતાથી જે ઉત્પન્ન થયેલા NADPH2 જે છે એની સાથે સાથે એટીપી પણ આધારકમાં બનવા જોઈએ, જેને કારણે આધારકમાં થતી પ્રક્રિયામાં એનો ઉપયોગ થાય છે. રાઈટ. તો આ કેમિયોસ્ફોટિક સિદ્ધાંત દરમિયાન એટીપી જે છે બને છે, NADPH2 બને છે, આપણે જોયું. તો આની શું જરૂર છે? રાઈટ. તો જે એટીપી બન્યા છે અને NADPH2 જે બન્યા છે એની આગળની પ્રક્રિયા આધારકમાં થતી પ્રક્રિયા. અને અગાઉ આપણે જોઈ ગયા દોસ્તો, તમને ખબર હશે આધારકમાં થતી પ્રક્રિયા એટલે કઈ? C3 પદ, કેલ્વિન ચક્ર, અંધકાર પ્રક્રિયા, એમાં તરત જ એનો યુઝ થાય છે. રાઈટ. જેમાં ખોરાક બને. એટલે CO2 સ્થાપન તેમજ શર્કરાનું સંશ્લેષણ એટલે ખોરાક બનવા માટેની C3 પદની પ્રક્રિયા માટે આ NADPH અને એટીપી નો યુઝ થાય છે. એટલા માટે આ પ્રક્રિયા થાય છે દોસ્તો. ઓકે. આગળ જોઈએ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે. તો આપ સારી રીતે સમજ્યા હશો. જ્યાં નહીં સમજણ હોય ત્યાં ફરીથી રિવાઇન્ડ કરીને બરાબર સમજજો. એકની એક વસ્તુ મેં 3 થી 4 વાર રિપીટ કરી છે, ખાસ કરીને કેમિયોસ્મોટિક અને સાયક્લિક ની અંદર. તો 2 જ સવાલ છે, બંને તૈયાર કરજો મિત્રો. આ 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર અગાઉ પણ મેં કીધું એમ સાથે સાથે બધા જ જવાબ તૈયાર કરવાના, કે એક સાથે રિલેટેડ બીજો છે, બીજા સાથે રિલેટેડ ત્રીજો છે. એટલે પહેલેથી બધું જ તૈયાર કરશો તો જ એકાબીજા જવાબ સમજાશે. એટલે ખાસ તૈયાર કરી રાખવા, ડિટેલ ચાર્ટ આપ્યા એ પણ દોરી રાખવા અને સમજીને તૈયાર કરવાનું. ઓકે. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. નવા વિડિયો લેક્ચરમાં ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. The cyclic flow of electrons occurs in the stroma lamellae membrane where only PS1 is functional. This is because the lamellae membrane lacks both PS2 and the NADP reductase enzyme. The excited electrons do not pass on to NADP+, but are cycled back to the PS1 complex through the electron transport system. This cyclic flow results in the synthesis of ATP only. Cyclic photophosphorylation also occurs when only light of wavelengths beyond 680 nm are available for excitation. The chemiosmotic hypothesis explains the mechanism of ATP synthesis. ATP synthesis is linked to the development of the proton gradient across the membrane. The proton accumulates towards the inside of the thylakoid membrane in the lumen.
Let's discuss the steps that help develop the proton gradient along the membrane. Water splitting takes place on the inner side of the membrane, producing protons or hydrogen ions that accumulate within the lumen of the thylakoid. The movement of electrons to photosystems enables the movement of protons across the membrane. This is because the primary electron acceptor located towards the outer side of the membrane transfers its electron to H carrier. Thus, a proton gets removed from the stroma while transporting an electron. When this molecule passes its electron to the electron carrier on the inner side of the membrane, the proton is released into the inner side of the membrane. The NADP reductase enzyme is located on the stroma side. The electrons that come from the acceptor of the electron of the PS1 and the protons are necessary for the reduction of NADP+. These protons are also removed from the stroma. Thus, protons in the stroma decrease in number, while in the lumen there is an increase of protons. This creates a proton gradient across the thylakoid membrane. The breaking of the proton gradient releases energy. The ATPase enzyme present in the transmembrane channel helps in the breakdown of the proton gradient. The ATPase enzyme consists of two parts. The F0 part embedded in the membrane, forming a transmembrane channel that facilitates the diffusion of protons across the membrane. The F1 portion of ATP synthase protrudes on the outer surface of the thylakoid membrane to the side that faces the stroma. The breakdown of the gradient provides energy to cause conformation change in the F1 particle of the ATPase. This makes the ATPase enzyme synthesize several molecules of ATP. The synthesis of ATP thus requires a membrane, a proton pump, a proton gradient, and the enzyme ATPase. Next, the NADPH and ATP produced by the movement of electrons are used in the Calvin cycle.